દર્શક મિત્રો, હું છું બાબા સૈદ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે આવ્યા છીએ વિજાપુર વિસનગર જે રોડ છે ત્યાં જે મોતીપુરા અહીંથી થોડે નજીક છે અને અહીંથી વિજાપુર તરફ જે રેલવે ફાટક જે છે ત્યાં છીએ આપણે। અહીં સમસ્યા મૂળ એક છે કે અહીંયા જે એક ઝાડ જે છે રસ્તાના વચ્ચે જોઈ શકો છો, ઝાડ જે છે આપને ઝાડનું દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશ। પાંદડા વગરનું ઝાડ છે અને કહી શકાય કે આ ઝાડ અહીંના કેટલાક લોકોનું કહેવું થાય છે કે ઝાડ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં છે। આપણે નજીકથી જોઈશું કે કેવી રીતે ઝાડ પડી જાય તેવી પરિસ્થિતિ છે। ઝાડ પડી જાય એવું છે એના માટે કે જોઈ શકો છો કે તેમાં ઉધઈ આવી છે અને જે એનો થડ જે છે થડની અંદર ઉધઈ આવી છે, જોઈ શકો છો। આપણે આગળથી બી દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશું, આ બાજુથી બી દ્રશ્ય બતાવવાની કોશિશ કરીશું। દર્શક મિત્રો, સ્થાનિક જે મહેશ્વર સ્ટીલ રોલિંગ મિલના જેઓ છે અંદરથી પણ અમને સમાચાર મળે, એમને પણ કીધું કે અમે તંત્રને મૌખિક જાણ કરી હતી। 1 મહિનાથી આ સમસ્યા જે છે અમને સ્થાનિક જે લોકો છે ત્યાંથી પર આ સમાચાર મળ્યા કે ભાઈ ત્યાં રસ્તા વચ્ચે એક ઝાડ જે છે અને ઝાડ પડે ત્યાં શું નુકસાન થઈ શકે આપણે તે પર બતાવવાની કોશિશ કરીએ છીએ। આ જે મેઇન રસ્તો જે છે વિજાપુરથી વિસનગર તરફ જવાનો છે, 2 સાઈડ જોઈ શકો છો। અહીંથી મોટા પ્રમાણમાં વાહનો નીકળે છે અને એક મોટી અગત્યની બાબત તો એ છે કે તમે સામે જોઈ શકો છો કે એક મોટી લાઈન જઈ રહી છે, થાંભળા છે, વીજ વાયરો જઈ રહ્યા છે, વીજ પોલો છે, વીજ થાંભળાઓ છે, જોઈ શકો છો। ને આ જે ઝાડ છે એની ઊંચાઈ પર જોઈ શકો છો કે જે આ ઝાડ પડે ત્યારે આ વીજના થાંભળાના ઉપર પડી શકે છે અને વીજના વાયરોના ઉપર પડી શકે છે, જેથી લઈને અહીંયા અકસ્માત સર્જાવાની પણ પૂરેપૂરી શક્યતા રહી શકે છે। જોઈ શકો છો જે મોટા પ્રમાણમાં અહીંથી વાહનો નીકળી રહ્યા છે, વિજાપુર તરફથી આવતા વાહનો છે, વિસનગર તરફ જઈ રહ્યા છે। આ જે દ્રશ્યો જે છે મોતીપુરા અને જે ફાટક છે વિજાપુર રેલવે ફાટક છે એના વચ્ચેના છે। જોઈ શકો છો કે દ્રશ્યો જે અહીંયા મોટી હાનિ પહોંચી શકે છે અને સ્થિતિ એવી પણ છે કે જ્યાં ઝાડ પડે ત્યારે અકસ્માત સર્જાવાની પર શક્યતા છે। અમારી સાથે હાલ અમને તુષાલભાઈ પટેલ જેઓ આ બાબતે સંજ્ઞાન લીધું છે અને આ બાબતે ગંભીર લઈને નોંધ લઈને ઉપર સુધી રજૂઆત કરી। તુષારભાઈ, શું કહેવા માંગશો જે ઝાડ ફૂટી ગયું છે એના વિશે? હાલ મને જાણવા મળ્યું કે આ ઝાડ હાનિકારક છે, તો મેં ફોરેસ્ટ ખાતામાં જીવીસીએલમાં અમે જાણ કરીને આરએમબીમાં ટૂંક સમયમાં જાણ કરું છું। જે નિકાલ આવે તો વહેલી તકે જે નિકાલ થાય તો કરવા માટે અમે તદ્દન તૈયાર છીએ। ઝાડ બહુ નીચેથી ઉધઈ થઈ ગયું છે, પડે તેવું છે તેવું દેખાઈ આવે છે અને જે ઝાડ પડવાથી શું થઈ શકે છે અહીંયા રસ્તાની? ઝાડ પડવાથી લાઈન જાય, અહીંયા ઇલેક્ટ્રિક લાઈન જાય છે તો ઇલેક્ટ્રિક જે લાઈન ઉપર પડવાથી જાનહાની થઈએ કે મોટા પાયે જાનહાની થઈએ કે છે એવી છે, બરાબર। અને ઝાડ છે રોડની સાઈડમાં છે, જે વિજાપુર વિસનગર હાઈવે કહેવાય છે એને જોડે નજીકમાં ઝાડ છે, જો ઝાડ પડે તો સાધનોનું નુકસાન થાય એવું છે। જોઈ શકો છો દર્શક મિત્રો, જે રીતે અપક્ષ ઉમેદવાર જે છે જે જનતાને વહારે આવી રહ્યા છે અને જનતાના જે લોકસેવકની જેમની વાત કરતા હતા તે પ્રમાણે હાલ અહીં દોડી આવ્યા છે અને લોકસેવા માટે પોતે આવીને જે કહી શકાય કે જે પ્રયાસો કર્યા છે કે ફોન કરીને જાણ કરી છે અને તાત્કાલિક ધોરણે આ ઝાડ જે છે જોઈ શકો છો તેને ખસેડી લેવા તકેદારી રૂપે, કેમ કે આ જે મેન હાઈવે કહી શકાય અહીંયા અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। સામે 11 કેવીની લાઈન આપ જોઈ શકો છો, આ બાજુ પર આ વીજપોલના ઉપર જે કેબલ જઈ રહ્યા છે 11 કેવીની લાઈનોના જઈ રહ્યા છે અને મુખ્ય રસ્તો છે, માર્ગ જે છે જેથી લઈને અકસ્માતની શક્યતાઓ પણ રહી છે। તો આવા સમાચાર અને અપડેટ લઈને અમે ફરીથી આપને મળતા રહીશું, હાજર થઈશું। ત્યાં સુધી અમને રજા આપો। અમારી યુટ્યુબ ચેનલ વિજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો અને જે તંત્ર હોય તંત્રને પણ અમે જાણ કરીએ છીએ કે બને ત્યાં સુધી આ ઝાડને પણ હટાવી લે, કેમ કે અહીંયા અકસ્માત સર્જાવાની શક્યતાઓ રહેલી છે।